જય બે ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું બનાવવાની છું ભરેલા ભીંડા. તો એની માટે આવી રીતે કાપા કરી લીધા છે દરેક ભીંડામાં, બરાબર. તો હવે પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ. આજે હું જેમ રેસીપી બતાવવાની છે ને એકદમ અલગ રીતથી બનાવવાની છે, જે તમે નોર્મલ ભીંડા ભરતા હશો ને એનાથી અલગ. ચાલો તો રેસીપી શરૂ કરીએ. તો ભરેલો મસાલો બનાવવા માટે આપણે થોડાક ધાણા લઈ લીધા છે. સબ્જી હોય એ પ્રમાણે તમારે મટીરિયલ બધું લેવાનું, બરાબર. આ સિંગદાણા છે તો શેકીને લીધા છે, છાડા તમે કાઢી શકો, થોડાક રવા દીધા છે. પછી આ ચવાનું છે ભૂસું, એની જગ્યાએ ગાંઠિયા સેવ, તીખી સેવ, મોરી સેવ કોઈ બી હોય તમારી પાસે એ તમે લઈ શકો. ચણાનો લોટ ન હોય તો એને શેકીને લઈ શકો, પણ થોડુંક ડિફરન્ટ ખાવું હોય ને તો આ રીતે કરાય. પછી આ લસણ છે અને નાનો વસો ટુકડો આદુનો છે, તો એ પણ આની જોડે જ આપણે એડ કરી દેવાનું. બીજા મસાલા પણ એનીમાં એડ કરી દેવાના આપણે, જેવા કે મરચું છે, તો તમે તીખું વધઘટ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો, બરાબર. હળદર એડ કરી દઈશું થોડી. ગરમ મસાલો તમે ચાહો તો એડ કરી શકો, બરાબર. આ ધાણા જીરું છે અને થોડોક સંચળ પાવડર એડ કરીશ. થોડોક ચટપટો મને સંચળામાં વધારે ગમે એટલે હું એડ કરીશ. હવે આ બધું આપણે મિક્સરમાં પીસી લઈએ. હવે આટલું પીસાય એટલે એમાં ખાંડ પણ એડ કરી દઈશું 1 ચમચી. અને ગળપણ તમે ખાતા હોય તો એડ કરજો, નહીં તો સ્કીપ કરી શકો. અને એને ખટ્ટો મીઠો ટેસ્ટ આપવા લીંબુની જગ્યાએ આમચૂર વાપર્યું છે, તો એ તમારે થોડુંક એડ કરી દેવાનું, તો એનાથી ટેસ્ટ સરસ આવે. હવે આપણે ફરી એને પીસી લઈશું. હવે મસાલો જો સરસ થઈ ગયો છે, હવે એને બાઉલમાં કાઢી લેવાનો. હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. તમે એકવાર આ રીતે બનાવજો, નવી રીત, નવી સ્ટાઈલ, અને કેવું કે તમને હોય એવું થશે કે ચાલો નવી વસ્તુ ખાધી, બરાબર. હવે આપણે આ ભીંડાને લઈ અને એને ભરી લેવાના. આમ આપણે બધા જ ભરી લઈશું આવી રીતે. તો ફ્રેન્ડ્સ જો મસ્ત મજાના ભીંડા આપણે ભરી લીધા છે, અને આટલો જ માવો વધ્યો છે, એને રવા દઈશું, આપણે છેલ્લા ઉપયોગ કરી લઈશું. હવે વઘાર કરી લઈએ. તો મેં આવી પોરી ફ્રાય પેન લઈ લીધી છે, એમાં તેલ એડ કરી દઈશું. તો તેલ થોડુંક વધારે રાખીશ આમાં. હવે તેલ થવા આવે એટલે આપણે જીરું એડ કરી દઈશું. એમાં હિંગ એડ કરી દેવાની. હળદર એડ કરી દઈશું, અને આ થોડુંક મરચું છે એ પણ એડ કરી દઈશું. હવે આ બધું થાય એટલે આપણે અંદર ભીંડા એડ કરી દેવાના. હવે આપણે આને બહુ ઉલટ પુલટ નહીં કરવાનું, અત્યારે આવી રીતે જ એને શેકાવા દઈશું, અને ખુલ્લા જ થવા દઈશું, એને ઢાંકવું નહીં. ધીમા ધીમા તાપ, મીડિયમ તાપે એને થવા દઈશ. પછી એક ટિપ્સ આપીશ, તમારા ભીંડાને જલ્દી ઉતાવળ હોય અને જલ્દી બાફવા હોય ને તો આવી રીતે વચ્ચે જગ્યા કરીને કટોરીમાં આવી રીતે પાણી મૂકી દેવાનું અને ઉપર ઢાંકી દેવાનું, તો આની વરાળથી ભીંડા જલ્દી બફાઈ જાય, બરાબર. તો તમે આ રીતે ભીંડાને જલ્દી શેકી શકો, બાફી શકો, મતલબ થઈ જાય, ચડી જાય. જો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા ભીંડા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે પેલો જે મસાલો વધ્યો હતો ને એ આમાં અત્યારે હવે એડ કરી દઈએ.
અને એ નાખ્યા પછી 2-5 મિનિટ ખાલી રહેવા દઈશું અને પછી એને બંધ કરી દેવાનો. આ મસાલો થોડોક મિક્સ થઈ જાય ને શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તો જો સરસ ફ્રેન્ડ આપણા ભરેલા ભીંડા તૈયાર છે. તો જો અમારી જમવાની થાળી તૈયાર છે. ચાલો જમવા બધા. તમને રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટમાં કહેજો. તમારે કોઈ બીજી રેસીપી મારા તરફથી જોવી હોય કે શીખવી હોય તો મને કોમેન્ટમાં કહેજો. હું ચોક્કસથી બનાવીશ. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.